વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઈ કરીને તેને છોડીને ક્યાંક ચાલ્યા ગયા। જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરલિયા મનાવતો વિડીયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો હતો। આ વિડીયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદ ગિરી મહારાજ હોવાનું બહાર આવ્યું છે, જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઈ કરીને તેને છોડીને ક્યાંક ચાલ્યા ગયા। મહિલા સાથેના બીભત્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોના કારણે જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ વિડીયો બાદ જે યુવતી સાથેનો વિડીયો હતો તે યુવતી વડોદરાની હોવાનું બહાર આવ્યું છે અને તેને ખુદ મહારાજ સાથેના અવારનવાર વિડીયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂક્યા છે। તે રીતે જૂનાગઢના સાધુએ પણ બંનેના વિડીયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા હતા, પરંતુ થોડા સમય પહેલાં તે ફોટોગ્રાફર્સ અને વિડીયો ડિલીટ દીધા હતા। યુવતીના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સાધુ અને વડોદરાની યુવતી એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વિડીયો પણ મૂકવામાં આવ્યો છે। યુવતીએ જણાવ્યું હતું કે જે સાધુ સાથે વિડીયો વાયરલ થયો છે તે મહંત ગોવિંદ ગિરી મહારાજ છે અને તે પોતે મૂળ રાજસ્થાન બિકાનેરના રહેવાસી હોવાનું જણાવતા હતા। મારી સાથે 6 થી 7 મહિના રોકાયા હતા, ત્યારે તેમને ભગવા કપડાં ઉતારી દીધા હતા। 6-7 મહિના રોકાયા ત્યાં સુધી મારી સાથે રિલેશનશિપમાં હતા। તે બાદ મારી પાસેથી ₹50,000 લીધા હતા। કોઈ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવું છું, પાછો આવીશ તેમ જૂઠું બોલીને ચાલ્યા ગયા। તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા, પરંતુ મારો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો છે। મારી સાથે તેમણે ફ્રોડ કર્યું છે અને ન્યાય આપવા માંગણી કરી છે। હરિદ્વાર બિરલા ઘાટ પાસેના આશ્રમમાં 3 મહિના રહ્યા અને 2 મહિના નાસિક ત્રંબકેશ્વર ખાતે રહ્યા હતા અને 3 મહિના વડોદરા સાથે રહ્યા હતા। તમામ ખર્ચ મેં ભોગવ્યો હતો। મહંત ગોવિંદ ગિરી મહારાજ ઉર્ફે ગોવિંદ પુરોહિતે મારી સાથે ઠગાઈ કરી છે। તે રીતે બીજા અનેક લોકો સાથે ફ્રોડ કર્યા છે। તેઓ જૂનાગઢ હરિગિરી મહારાજના શિષ્ય છે। હાલમાં ફરી તેમણે ભગવા કપડાં પહેરી સાધુ બની હરિયાણા કે પંજાબમાં છુપાયા હોવાની જાણકારી મળી છે। અને શું તારે સાથે ઘટના બની? થોડા નજીક આવી જાઓ। યસ જી, શું ઘટના ઘટી? લુક સાવજ રાખો, મિડલ લુક રાખો। એકચ્યુઅલી એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી એ મારી સાથે રિલેશનશિપમાં આવ્યા અને પ્રેમ જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને એ અત્યારે ફરાર થઈ ગયા છે। એમનું નામ ગોવિંદ ગિરી મહારાજ છે। બસ મને એમનાથી જ મતલબ છે, બીજા કોઈ સાધુ સંતના ખિલાફ હું નથી ક્યારે પણ। કેટલા સમય પહેલાં એના સંપર્કમાં આવી હતી? હું 6 મહિના 7 મહિના થઈ ગયા છે એ વાતને। વડોદરામાં કેટલો સમય રોકાઈ હતી? 2 મહિના જેવું એ મારી સાથે વડોદરામાં રોકાયા છે, 2 થી 3 મહિના જેવું। અચ્છા, તે કેટલા વખત એને ટ્રાન્સજેન્ડર કે થયા પછી તમારે અનબનાવ બન્યો? આ બધી વાત પછી થશે। આ બધા કેવી રીતે સંપર્ક કેવી રીતે થયો? મારો એમની સાથે સંપર્ક હરિદ્વાર થયો હતો બિરલા ઘાટ ઉપર। ટ્રાન્સજેન્ડર થયા એને ખબર પડી પછી એને સંબંધ કાપ્યા એને તારી સાથે? એવું બધું એમને ખબર જ છે ને। આ વસ્તુ તમે પ્લીઝ અત્યારે ના લાવશો મીડિયામાં, કારણ કે એ બીજો ટોપિક છે। તમે બેઝિકલી તમારું જેન્ડર એટલે ફિમેલ જેન્ડર છે મારું। હા, અગાઉ કયું હતું? પ્લીઝ એક્સક્યુઝ મી। નહીં, અગાઉ અરે મેમ લોકોને ખબર પડે મેમ, લોકોની જાણકારી માટે, તમારી ઇન્ફોર્મેશન માટે મેમ માંગીએ છીએ, બીજા કંઈ માટે નહીં। જેન્ડર ચેન્જ કરાયું કેટલા વખત? અરે એને અત્યારે 10-15 વર્ષ થઈ ગયા છે ને। હું અત્યારે ફિમેલ રીતે જીવી રહી છું મારી લાઈફમાં। તે એ વસ્તુ ડઝન્ટ મેટર કરતી નથી અને ગોવિંદ ગિરી મહારાજ જે છે એ બધી વસ્તુ જાણે જ છે અને અન્ય સાધુ સંત જાણે છે અને અન્ય કિન્નર અખાડાથી લઈને બધા મારી વિશે બધું જાણે જ છે। તો આ ક્વેશ્ચનને બહુ ખોતરીને ખોરજવાથી કોઈ મતલબ નથી। અત્યારે મારી જે એ છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદ ગિરી મહારાજ પર છે ને એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે, અને મને ન્યાય માટે હું લડી રહી છું। તો આ બધા ક્વેશ્ચન બાળક સાથેનો વિડિયો છે, બાળક એ મારી બેનનો છોકરો છે બાય ધ વે। તમને દુઃખ કઈ વાતનું છે અત્યારે? શું દુઃખ કઈ વાતનું છે? કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અપઘાત થયો છે અને પાછલા બહુ ઘણા 2-1 મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુને અને 2 મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબતે। કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવવાના છે? કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવવાની? હું બાપોદ પોલીસ સ્ટેશન જે એરિયામાં હું રહું છું એ એરિયામાં હું ફરિયાદ નોંધાવીશ। પૈસાની લેવડ દેવડનું? હા, પૈસાની ઘણી એવી લેવડ દેવડ છે। બહુ જેટલું બી બનતું ફાઇનાન્શિયલી બધું મેં જ જોયું છે, એમને કશું લીધું નથી। અંદાજે કેટલા રૂપિયા? 1 લાખ જેવું છે, 50-1 લાખ। બધા તમે શેના માટે માંગતા હતા તમારી પાસે? સાની પૈસાની માંગણી કેમ કરતા? સાથે હરતા ફરતા હતા, એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કંઈ કામથી। વચ્ચે કંઈક મુંબઈમાં લઈ ગયા હતા એક MLAના કામથી એ બાબતે। તો ટ્રાવેલિંગનું આ તે રહેવા ખાવાનું પીવાનું એ બધું જે બી કહ્યું હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું।
તે મેં ફેસ કર્યું છે ગિરિરાજ બધું. સામે તમે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો કે પછી ગિરિરાજ બધા કોઈની સાથે નહીં, મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મારા સાથે જ છે. અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મેં ખિલાફ નથી, ખાલી ઓનલી ગોવિંદગીરી. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે? બંને. એમએલએ એટલે કયા એમએલએ હતા, શું નામ છે? એ તો મુંબઈનું કોઈ હતું, એ બધું આપણે ડીપમાં ઉતરવાની જરૂર નથી. એમના નિજી પ્રશ્ન છે, જેથી એ બધી રીતે એક સાધુ છે તો એમની પાસે બધા ન્યાય પણ લેવા જતા હોય અને એવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. હિમાની પહેલા કયું નામ હતું? પ્લીઝ એક્સક્યુઝ મી. અચ્છા એક મિનિટ સાંભળો, અરે એક મિનિટ